તો દોસ્તો ગૌશાળાની માટે અમારા ખૂબ મોટા સપોર્ટર છે જે અત્યારે ગૌ માતા માટે મસ્ત ચારણ શું કહેવાય નીણ જીંજવો હા જીંજવો લઈને આવ્યા છે. શું નામ છે? હિંમતભાઈ ગોપાભાઈ રાણીવાડા. હિંમતભાઈ ગોપાભાઈ રાણીવાડાથી. અને લઈને આવ્યા છે. આજુ પહેલી વાર ટ્રેક્ટર મતલબ આગળ જો બરાબર હાલે ને? અરે પણ ઓકે ઓકે એમાં કોઈ નો રોકે પોપટભાઈ આશ્રમ મીડિયામાં. વાહ હા આપો અઘરું જો કરવું. ગુરુ કાંઈ નથી, આવું કરવું એ ગુરુ ન હોય તો આવું. આપણી ગૌ માતા અહીંયા ઘણા ટાઈમથી મતલબમાં છેલ્લા 1 મહિનાથી છે આપણી દ્રોણભદ્ર ગૌશાળાની અંદર ગૌ માતાની સેવા દરેક પ્રભુજી પણ કરે છે અને એમના ચારણ માટે અમારા ખૂબ સારા અમથા સપોર્ટર છે જે હર હંમેશ માટે સહયોગ આપે છે અને બહુ મોટી વાત છે. ક્યાં વળા ક્યાં વાળું બોલો? આમ વાળું જોજો જોજો ભાઈ આ લાભ મળે. હલવા જો આગળ આમ વાહ લા ઊભી રે પાછી લઉં પાછી તમારે હાલશે કદાચ કે નહીં હાલે? બસ ઉભા હાલો જોજો પાછળ. આમાં કાંઈ કાચ બાચ રખાય આમાં અડી જાય ક્યારેક. આમ કરું રેડી? તો સરસ મજાની આજે નીરાવ માટે અમારા ભાઈ નાનપરડાથી આવ્યા છે અને ગૌ માતા પણ ખૂબ સારી રીતે અહીંયા આ દિવાળીના પર્વ નિમિત્તે ગૌ માતાની સેવા અને દરેક પ્રભુજી પ્રેમથી કરે છે. બહુ મોટી વાત છે. અને અત્યારે તો તમે જોઈ શકો છો અત્યારે ગૌ માતા મસ્ત આરામ કરે છે. અને બીજી ખાસ વાત કે નીરાવ માટે પણ અમારે એક ખાસ મોટા સપોર્ટર છે કે જેમને આ મશીન મોકલ્યું છે અને મશીન પણ કહેવાય ને કે ઘાસચારો જે કાપીને ખવડાવીએ તો ઓટોમેટિક કટર મશીન છે જે આપણા ખૂબ મોટા સપોર્ટર છે અને એમની કંપનીનું નામ પણ છે ઓમ લક્ષ્મી સેફ કટર કરીને કંપની છે જેમના અમારા ખૂબ મોટા સપોર્ટર છે જેમના મશીન આશ્રમની અંદર ગિફ્ટ મોકલ્યું છે કોઈ પણ પ્રકારના પૈસા લીધા વગર. અને બહુ મોટી વાત છે કે આ મશીનથી આપણે ઘણું મોટું કામ આપણું હળવું કરી શકશું. બાકી તો શું કુવાડીથી ઘાસ કાપીને ખવડાવવું પડતું હતું પણ આમાં મસ્ત રીતે ગૌ માતા પણ પોતાનો ખોરાક શાંતિથી લઈ શકશે. અને બસ આ જ મજા છે. તો તમે પણ પધારો ગૌશાળાની અંદર ગૌ માતાના દર્શન કરો. અને દ્રોણભદ્ર ગૌશાળા અમારા ભાવિનભાઈ અને એમના પૂરા પરિવાર તરફથી આ સરપ્રેમ ભેટ આખું જે શેડ ને બધું બનાવી આપ્યું છે તો બહુ મોટી વાત છે. ને આવનારા દિવસોની અંદર પણ દોસ્તો ઘણું મોટું કામ થવાનું છે. ને આજે આ આખી ગાડી જે ભરીને આવી છે જે લીલો ઝીંઝુ આવ્યો છે આખી ગાડી ભરીને તો એ પણ ખૂબ મોટો સપોર્ટ છે ભાઈનો અને એમના પૂરા સહયોગી લોકોનો. તો થેન્ક યુ સો મચ. તો સૌ લોકો પધારો સોશિયલ મીડિયા આશ્રમ અને દિવાળીના પાવન તહેવાર પર ભગવાન સૌને તંદુરસ્તી આપે અને ખૂબ તન મન ધનથી ખુશ રહે બધા એ જ માતાજીને પ્રાર્થના છે. અને દોસ્તો આવનારા દિવસની અંદર આપણે ગાર્ડનિંગ માટે ઘણું બધી હવે પાંચમ પછી શરૂ થશે ગાર્ડન ડેવલપમેન્ટનું તો લેવલિંગ ને બધું થવાનું છે અને પુરાણ પણ કરવાનું છે. તો પુરાણ માટે પણ દોસ્તો ઘણું બધું ફાઇનાન્શિયલી સપોર્ટની જરૂર પડશે તો એ પણ તમને આગળ અપડેટ આપશો. અને બહારની સાઈડ આપણે બ્લોક ફિટ કરાવવાના છે તો બ્લોક ફિટિંગ માટે પણ ઓલમોસ્ટ 3-4 લાખ રૂપિયા સમથિંગ ખર્ચો છે. તો આખું મતલબમાં સમથિંગ 500 મીટર જેટલું બ્લોક ફિટિંગ થવાનું છે. તો એ માટે પણ કોઈ પણ વ્યક્તિ જો સહયોગી બનવા માંગતા હો બ્લોક ફિટ માટે પણ તો પણ તમે સપોર્ટ આપી શકો છો. અને એ હવે પાંચમ પછી શરૂ થશે કામ. તો થેન્ક યુ સો મચ. આજનો આ નાનો અમથો વિડીયો અમારા ગૌ માતાના દર્શન અને બસ ભાઈનો આ સહકાર અને ટ્રેક્ટર કરવાની ઘણી મજા આવી ગઈ છે. સપોર્ટ જરૂર આપજો. થેન્ક યુ.